ભાષાની ઉત્પત્તિ આમ તો સંસ્કૃતમાંથી જ ગુજરાતી આવી. મૂળે તો ભારત યુરોપીય કુળની ભાષાઓમાંનું ભારતીય આર્ય ભાષા કુળ અને આપણી આર્યોની જે પ્રાચીન ભાષા છે એની વિગતે વાત તો કરશે. ઋગ્વેદ નામના ગ્રંથમાં મળી તે ભાષા સંસ્કૃત દેવોની ભાષા જેને આપણે કહીએ તે. પણ એ સમયગાળા દરમિયાન પ્રાકૃત ભાષા બોલાતી હતી જે લોકચલણમાં હતી ને પ્રાકૃતમાંથી પછી જુદી જુદી પ્રાકૃતો અસ્તિત્વમાં આવી. શૌર્યસેની પ્રાકૃતનો એક આખો ભાગ એ પશ્ચિમ ભારતમાં બોલાવવા માંડ્યો. એમાંની જૂની પશ્ચિમી રાજસ્થાની ભાષા જેને આપણે મારું ગુર્જર ભાખા વગેરે નામથી સંશોધનના અંતે આપણે ઓળખીએ છીએ, જોઈએ છીએ તેવી ભાષા, એને આપણે ગુજરાતી ભાષા તરીકે પછી સમયાંતરે આજે આપણે જે બોલાતું એવું સ્વરૂપ છે, લખાતું એવું સ્વરૂપ છે તે ગુજરાતી ભાષા. પણ આપણે ત્યાં ઈસવીસનની 11મી સદીમાં જેના હેમચંદ્રાચાર્યએ વ્યાકરણ ગ્રંથો રચ્યા અને જેમના એવા દોહાઓ છે જેને અપભ્રંશ ભાષા તરીકે પણ ઓળખીએ છીએ તે આપણી મૂળ ભાષા. વાયુસુ ઉડાવંતી અયે પીયુ દીઠવું સહસતી અદ્ધા બલિયા મહી ગયે અદ્ધા પુટ્ટ તડતી. આવા પ્રકારની જે આપણી પ્રાચીન ભાષા ગુજરાતી ભાષાનું જેને આપણે મૂળ કહીએ છીએ તે એ આપણને આ હેમચંદ્રાચાર્ય જે પાટણમાં સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયા અને 11મી સિદ્ધ હેમ શબ્દાનું શાસન એવા નામનો જેમનો વ્યાકરણ ગ્રંથ મળ્યો છે તે એ 11મી સદીથી આપણે ત્યાં પછી બોલાતું સ્વરૂપ ધીમે ધીમે અપભ્રંશમાંથી ગુજરાતી તરફ વળ્યું. તે पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन YouTube।